ઓકે, કશ્યપભાઈ શરૂઆત કરીએ. દર્શનાબેન. જી ચોક્કસ. જી કશ્યપભાઈ દર્શનાબેનનો પરિચય આપશે. આમ તો દર્શનાબેનનું નામ બહુ નવું નથી, આપણે ઘણા બધા જાણીએ છીએ એમને બહુ સારી રીતે. પ્લીઝ. જી, તો આપણે આ 2 દિવસ દરમિયાન જે વાર્તા લેખન કરવાના છે, આપણા શિક્ષક પ્રશિક્ષક દર્શનાબેનનો પરિચય આપું. દર્શના વિરલ વ્યાસ એમનું આખું નામ, ઉપનામ એમનું દર્શ. દર્શના પેન નેમથી પોતાની રચનાઓ જે છે આપણે સમક્ષ આપે છે. દીવમાં એમનો જન્મ થયેલો છે. હાલ રહેવાનો એમનો ભરૂચ ખાતે છે. લેખન ક્ષેત્રે એમના કાર્યક્ષેત્રો જોઈએ અલગ અલગ, બહુ જ અલગ અલગ ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. નવલકથા છે, નવલિકા છે, કાવ્ય છે, ઇતિહાસ લેખન પણ એમાં સમાવિષ્ટ છે. અધ્યયન, ગઝલ, લલિત નિબંધો છે અને વાર્તા તો છે. અને એના પાછળ વાર્તાના પણ અલગ અલગ સ્વરૂપ, જેમાં માઇક્રો ફિક્શન, લઘુ કથા અને બાળ વાર્તા. સૌથી અઘરું સાહિત્ય સ્વરૂપ સર્જવાનું હોય તો બાળ સાહિત્ય, એમાં પણ બાળ વાર્તા, એમાં પણ જે છે એ નોંધપાત્ર એવું પ્રદાન છે. સાથે સાથે ઘણા એમણે લેખો પણ આપણને આપેલા છે. એમના પુસ્તકો વિશે આપણે વિચારીએ તો નવલકથા માટે એમણે ધીમી, ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન નવલકથા પણ આપી છે. પણ સાથે સાથે આ 3 ભાષામાં, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષામાં નવલકથા છે એમને આપણને પ્રાપ્ય છે. વાર્તા સંગ્રહ એમનો છે વાર્તા, વિશ્વ કલમનો કલમ. કાવ્ય સંગ્રહ પણ એમને આપણને આપેલો છે, હું અને ગુલમોહર. ઇતિહાસ વિષયક પુસ્તક દીવ એક ઐતિહાસિક ધરોહર, આ 2 ભાષામાં પ્રાપ્ય છે, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં. સાથે સાથે એમણે સંપાદન પણ કરેલા છે. એડિશન, જેને આપણે કહીએ એડિટર તરીકે જે નામ આવે, તો સંપાદિત પુસ્તકોમાં પણ સ્નેહ સંગાત અને વાર્તા વિશ્વ કલમનો ફલક, વાર્તા સંગ્રહના 14 ભાગ આપણને એમના તરફથી પ્રાપ્ત થાય છે. અને અહીંયા પાછું પૂર્ણ વિરામ નથી, કેટલાક પુસ્તકો એમના જે આવનાર છે, તો એવા પુસ્તકોમાં ટૂંકી વાર્તા સ્વરૂપ એક અધ્યયન, એમનું જે છે વાર્તા સ્વરૂપ વિશેના અધ્યયન પ્રગટ થવાનું ટૂંક સમયમાં છે. અને આપણે જે 2 દિવસ દરમિયાન વાર્તા અંગે શીખશું, એમાંથી એ પુસ્તકમાંથી થોડું ઘણું આપણને જે છે એ 2-3 ડ્રોપ ગયે ને મોટા બધા સમુદ્રમાંથી થોડા ટીપા મેળવવાના 2 દિવસ દરમિયાન આપણે કામ કરવાનું છે. અને સાથે સાથે એમની જે નોવેલ રીમી, ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન, એનો સેકન્ડ ભાગ પણ, બીજો ભાગ પણ ટૂંક સમયમાં આપણી સામે આવી ગયો. હવે યાદની છે કે આટલું બધું સર્જન કર્યું હોય તો એવોર્ડ પણ મળેલા જ છે અને પુરસ્કારો પણ એમને ઘણા બધા પ્રાપ્ત થયેલા છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ એમનું નામ છે. મુંબઈ લિટરેચર ફેસ્ટિવલ 2021 નો શબ્દ સમ્રાટ એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે. રીમી, ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન એ 2021-22 નો ઉત્તમ નવલકથા માટે ગુજરાતનો સન્માનનીય અંજુ નરસિંહ પારિતોષિક દ્વિતીય ક્રમે એનાયત થયો છે. બેસ્ટ વાર્તા પ્રશિક્ષક એવોર્ડ, રાજ્ય કક્ષાએ બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2022માં, રોટરી ક્લબ ભરૂચ દ્વારા વાર્તા પ્રશિક્ષક એવોર્ડ, અનેક સામયિક તરફથી પારિતોષિકો મળ્યા છે એમને. નેક્સસ પબ્લિકેશન તરફથી એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે સાથે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં અલ્પાબેન દ્વારા જે વાર્તા ગ્રુપના પ્રતિનિધિત્વ સાથે સ્પીકર તરીકે એમને ગૌરવમય સ્થાન પણ પ્રાપ્ત થયું છે. વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા જુઈ મેળામાં કવિયત્રી તરીકે એમને સ્થાન જે છે એ બિરદાવ્યું છે. ભરૂચ સાહિત્ય રત્ન એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. ભરૂચ કૌશલ્ય રત્ન એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. તેમજ સતત 3 વર્ષ વુમન્સ એન્ટરપ્રેનર એવોર્ડ પણ એમને મળેલ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સન્માનપત્ર અને આ ઉપરાંત પણ અનેક શિલ્ડ અને સર્ટિફિકેટ સાહિત્ય ક્ષેત્રમાં અને સાથે સાથે એમને વ્યવસાયિક ક્ષેત્રમાં પણ એમણે પ્રાપ્ત થયેલા છે. સાથે સાથે અમુક દૈનિક સાપ્તાહિક કોલમ, એક દૈનિક સાપ્તાહિક કોલમ કે શબ્દના સથવાર, આ કોલમની લેખિકા તરીકે પણ એમણે ઘણી બધી સફળતા મેળવી છે. અને આજ સુધી શાળા, કોલેજ તેમજ વિવિધ સંસ્થાઓમાં તજજ્ઞ તરીકે પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. એની સાથે સાથે દૂરદર્શન સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થામાં કવિ સંમેલનમાં કવિત્રી તરીકે સ્થાન શોભાવ્યું છે. વિવિધ સંસ્થાઓમાં નિર્ણાયકની ભૂમિકા પણ અદા કરી છે. કૃતિઓ, લેખો, વાર્તાઓ, લલિત નિબંધો, આ બધા જ જે વિવિધ સ્વરૂપો છે,
આ અલગ અલગ નામલીમાં સમયાંતરે એમના પ્રસિદ્ધ થતા રહે છે અને આપણને મળતા રહે છે. તો આવા જે આજે આપણી પાસે એક નોંધપાત્ર એવા આપણા શિક્ષક વાર્તાના છે દર્શનાબેન. તો એમની પાસે આપણે 2 દિવસ દરમિયાન વાર્તા વિશેની ટ્રેનિંગ લેવાની છે, વર્કશોપ આપણે કહીએ છીએ ને, વર્કશોપ છે. વર્કશોપ પેલો હોય ને એન્જિનિયરિંગ વર્કશોપ, કાપી પીસીને બધું મસ્ત નવીન ઘડવાનું, તો બસ વર્કશોપમાં એ જોવાનું છે. આ બધી જ વસ્તુ જે છે આપણા બધા જ સવાલોનો જવાબ જે છે આપણને દર્શનાબેન આપશે. આપણને વાર્તા લખતા શીખવશે, કઈ રીતે વાર્તા લખાય ત્યાંથી લઈ અને કેવી વાર્તા લખાય ત્યાં સુધી બધું જ જે છે દર્શનાબેન આપણને 2 દિવસ દરમિયાન શીખવશે. ઘણો જ્ઞાનવર્ધક આ કાર્યક્રમ આપણે 2 દિવસમાં કર્યો. જી કલ્પના. આભાર કશ્યપભાઈ. જી દર્શનાબેન, શરૂઆત કરીએ. મિત્રોને હું કોલ આપતી રહું છું, જે નથી જોડાયા એમને. 3-4 જણ નથી જોડાઈ શક્યા હજુ. જી સર. હા, શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો. આપણે સૌ વાર્તાથી ખૂબ સુખમાં માહિતગાર છે. જન્મની સાથે આપણને ગળથુથીમાં મળેલો જો કોઈ એક સંસ્કાર હોય તો એ 16 સંસ્કારની સાથે સાથે વાર્તા સંસ્કાર પણ છે. વાર્તા જ્યારે આપણે ગર્ભમાં હતા ત્યારે જ માતા દ્વારા આપણે સારું વાંચન, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, એ બધા સારા પુસ્તકોનું વાંચન થતું આવ્યું છે. માતા દ્વારા અનેક પ્રકારની વાર્તાઓ જે જીવનની સાથે ઘડાયેલી છે એ આપણે મેળવતા આવ્યા છીએ. અને આપણે તો છીએ કે જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે કથા સાંભળીને જ એમણે 7 કોઠાઓ પાર કર્યા. તો વાર્તા છે એ આપણા હું કહીશ કે વાર્તા એ આપણને ગળથુથીમાં મળેલો વારસો છે. જ્યારે આપણે કશું જાણતા નહોતા, સમજતા નહોતા, આપણી પાસે બોલી પૂરી નહોતી વિકસી, જ્યારે ભાષા પૂરી નહોતી વિકસી, કે નહોતું સાહિત્યના કોઈ પ્રકારો વિકસ્યા, નહોતું મુદ્રણ યંત્ર, અને ત્યારે પણ આપણી પાસે પંચતંત્રની વાર્તાઓ હતી, હિતોપદેશની વાર્તાઓ હતી. આપણી પાસે બહુ અમૂલ્ય કહી શકાય એવી લોકકથાનો વારસો હતો. તો વાર્તાની શરૂઆત તો છે એ પ્રાચીન સાહિત્યથી જ આપણા થયા છે. જ્યારે લેખન હતું ત્યારે પણ બોલી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરતી વાતો દ્વારા એ વાર્તાઓ કહેવાતી. આપણું રામાયણ અને મહાભારત છે એ લખાયા એ પહેલા પણ એ ગવાયા છે. હિતોપદેશની વાર્તા છે, આપણી દંતકથાઓ છે, આપણી ધર્મકથાઓ છે, આપણી વ્રત કથાઓ છે, આપણી પરિકથાઓ છે, આપણી સંસ્કૃતિની કથાઓ છે. આ બધી કથા એ વાર્તા બન્યા પહેલા, વાર્તાના સ્વરૂપ બન્યા પહેલા પણ એ વાર્તા તરીકે જન્મેલી એક આખી સફર હતી. અને એ સફરની શરૂઆત આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ. તેની સાથે સાથ એની લગોલગ આપણી કથાની કળા પણ વિકસી છે. પણ જો તેના સાહિત્યિક સ્વરૂપની વાત કરું તો વાર્તાનું સાહિત્યિક સ્વરૂપ છે એ 19મી સદીમાં સૌ પ્રથમ અમેરિકાથી શરૂ થયો. અને અમેરિકાથી એનો પ્રચાર એ પહેલા યુરોપની અંદર ટૂંકી વાર્તાના સ્વરૂપને ખૂબ સરસ રીતે લખવામાં આવ્યું, એને વિકસાવવામાં આવ્યું અને ટૂંકી વાર્તાઓ છે એની શરૂઆત થઈ. ટૂંકી વાર્તાની શરૂઆત આમ જોઈએ તો 19મી સદીની શરૂઆતમાં થઈ. પણ ટૂંકી વાર્તા આપણે જ્યારે લખવી છે, ટૂંકી વાર્તા વિશેની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કહીશું ટૂંકી વાર્તા કોને કહીશું. તો ટૂંકી વાર્તા માટે અનેક સાહિત્યકારોએ અલગ અલગ સમય પ્રમાણે વાર્તાઓને ટૂંકી વાર્તાની વ્યાખ્યા કરી છે. જેમ કે બકર ઠાકોર કહેતા કે એક પલાટીએ બેસીને વાંચી શકીએ એ ટૂંકી વાર્તા. અને એ જ વસ્તુ છે એ સુરેશ દલાલ અલગ રીતે કહેતા કે જે ટૂંકી વાર્તા છે એ નદીના પૂરના સામા પ્રવાહમાં વહેતા કોઈ વાઘ હોય ને એની ગતિની સાથે સરખાવી અને ટૂંકી વાર્તા કહે છે. ટૂંકી વાર્તાના દેશ વિદેશના અનેક સર્જકોએ એને અલગ અલગ વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કર્યા છે. પણ બધાનું કહેવું એવું એક આપણે સર્વે કરીને જો જોઈએ તો એવું
સમયની અંદર એક બેઠક સાથે એક વાંચી શકીએ ઘટના એવી રીતે નિરૂપણ થયેલી હોય કે જે વાંચવા માટે એ જે વાચકના મનને સ્પર્શી જાય અને એકી બેઠકે એને મંબળાવી શકીએ એવી વાર્તાને ટૂંકી વાર્તા કરી શકાય. પણ શું ટૂંકી વાર્તાને ફક્ત સમયગાળાથી વ્યાખ્યાયિત કરી શકાય? બિલકુલ નહીં. ટૂંકી વાર્તાને વ્યાખ્યાયિત કરવા માટે અનેક પરિમાણો કામ કરતા હોય છે. ટૂંકી વાર્તા છે એ લાઘવ અને કરકસરનું સ્વરૂપ છે. તો ટૂંકી વાર્તા જ્યારે અમેરિકા, યુરોપ અને ત્યાંથી અન્ય દેશોમાં પ્રચાર પ્રસાર પામી ત્યારે અંગ્રેજીઓનું શાસન હતું આપણા દેશની અંદર અને એ શાસનની સાથે સાથે ભાષાનો અને શિક્ષણનો વ્યાપ વધ્યો અને વધતા જતા શિક્ષણના વ્યાપે આપણા ભારતની અંદર પણ ટૂંકી વાર્તાએ પગ પેસારો કર્યો અને એ સમયે ટૂંકી વાર્તા જે લખાતી આપણે જોઈએ છે ભારતમાં અનેક રાજ્યોના ઉત્તમ વાર્તાકારો થઈ ગયા. આપણે જોઈએ છીએ ટાગોર થઈ ગયા, મંટો થઈ ગયા, ઘણા બધા આપણે દિનકર છે થઈ ગયા, પ્રેમચંદ મુનશી થઈ ગયા. આપણા ગુજરાતીની અંદર વાત કરીએ તો કમા મુનશી છે, ધૂમકેતુ છે, કાટલીકર છે, દયારામ છે, દલપતરામ છે, કેટલા વાર્તાકારો થઈ ગયા. પણ દયારામ અને દલપતરામનો જે વાર્તાનો સમય હતો એ સમયની અંદર વાર્તાઓ ઘણી બધી લખાતી પણ એ વાર્તાનો મુખ્ય પ્રકાર રહેતો તો એ પ્રકાર હતો કે સામાજિક વાર્તાઓ. શિક્ષણના અભાવે સમાજમાં થતી કુરીતિઓ ઉપર પ્રકાશ અને ધર્મ, અંધશ્રદ્ધા એ બધા વિષયોને વણી અને વાર્તા લખવામાં આવતી. પણ એ વાર્તા લખવાની શરૂઆત થઈ એ પહેલા જ આપણે ત્યાં સૌને ખબર છે કે આપણે સિંહાસન બત્રીસી આપણે જે સાંભળે એમના આખ્યાન દ્વારા કહી છે તો એ પદ્ય વાર્તાની શરૂઆત થઈ અને પદ્ય વાર્તામાંથી આપણે ત્યાં ટૂંકી વાર્તા એટલે કે નવલિકાનું ગદ્ય સ્વરૂપ છે એ 19મી સદીના મધ્યની અંદર ભારતની અંદર ખૂબ સારી રીતે વિકસ્યું અને લખાયું. હવે આ ટૂંકી વાર્તાના સ્વરૂપ માટે અનેક યુગો આવી ગયા પણ આજે આપણે યુગોની ચર્ચામાં નહીં પડીએ. ઘણા બધા આવ્યા યુગો, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ અને આજનો સમય. પણ આજે આપણે બધા યુગોની કે બાબતની ચર્ચામાં ના પડતા આપણું મુખ્ય ધ્યેય રાખીએ કે વાર્તા શું છે અને વાર્તા લખવી છે તો શા માટે લખવી છે. આજે અહીંયા આપતો ભેગા થયા છે તો એમાં મોટા ભાગની ઈચ્છા એવી હશે કે હું વાર્તા લખું, હું વાર્તા વાંચું છું તો પણ વાર્તા લખવી તો શા માટે લખવી. તો આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આપણી પાસે એક મોટો હોય, એક એવું હોય કે બસ મારે આ લખવું છે. તો એ લખતી વખતે તમારા માટે તમારી પાસે જે મોટો છે એ કહો છે આપણને એક અંદરથી દુઃખ આવે કે મારે વાર્તા લખવી છે. હું જ્યારે હું મારી વાત કરું, મેં મારી જ્યારે પહેલી નવલકથા લખી ત્યારે મને એમ કહું કે આ 70-80,000 શબ્દોની વાર્તામાં અને એના માટે મને આ ખૂબ લાંબો સમય જોઈશે, ખૂબ મહેનત અને ખૂબ અભ્યાસ જોઈશે. તો એ બધું હું કરીશ અને શા માટે હું કરું? મારે આ બધું શા માટે? મારી નવલકથા લખી, હજારો લાખો કરોડો નવલકથા લખાયેલી છે વિશ્વમાં, તો મારે એક વધારે શા માટે લખવું? તો મેં મારી જાતને પ્રશ્ન પૂછેલો અને ત્યારે મને એક જવાબ મળેલો કે મારે વાર્તા એટલા માટે લખવી છે કે જે સૂક્ષ્મ સંવેદનો હું મારી આજુબાજુની દુનિયાઓમાં વિલુપ્ત થતા જોઉં છું એને અનુભવી નથી શકતા માણસોમાં એટલી જડતા વ્યાપી ગઈ છે કે સંબંધને એક જ નજરથી જોવાનો અભિગમ થઈ ગયો છે. માણસ પ્રકૃતિથી દૂર થઈ ગયો છે. તો આજે ટેકનોલોજીની સાથે આપણે પ્રકૃતિને જીવી શકીએ છીએ, આપણે પ્રેમને જીવી શકીએ છીએ અને પ્રેમને એક નવા સંદર્ભે પામી શકીએ છીએ. તો આ વસ્તુને મારે દર્શાવી હતી, મારે એ લાગણીઓને લખવી હતી અને એ મારી નવલકથા લખવા માટેની મારી 1.5-2 વર્ષની જે જર્ની રહી એ જર્નીની પાછળ એ કારણ રહ્યું. હવે વાર્તા લખવી શા માટે? આપણે બધા જ જોઈએ છીએ કે અંજલીબેન સાક્ષી છે અમારા વાર્તા
દર મહિને 5 વિષયો આપો અને વાર્તા લખવાની હોય છે, તો તમને ક્યારેક પ્રશ્ન થતો હશે કે વાર્તા શા માટે લખવી? તો પહેલા તો સર્જન છે એ માણસની બુદ્ધિમત્તા સાથે બહુ સંકળાયેલી બાબત છે. સર્જન છે ફક્ત બુદ્ધિમત્તા સાથે નહીં, એ માણસના સંવેદન સાથે સંકળાયેલી બાબત છે. ઈશ્વરે જે આપણને વિચાર શક્તિ આપી, સંવેદનાની અભિવ્યક્તિ આપી, અને એ સંવેદનાની અભિવ્યક્તિને માણસ જાત છે એ અલગ અલગ સ્વરૂપે એને વ્યક્ત કરતી રહે. ક્યારેક એને નૃત્ય દ્વારા, ક્યારેક ગીત સંગીત દ્વારા, ક્યારેક શિલ્પ દ્વારા અને ક્યારેક વિજ્ઞાન દ્વારા. તો આ સંવેદનાને વ્યક્ત કરવા માટે માણસની વિચાર શક્તિ અને વાણી એ બે પરિબળોની સાથે આપણા અમૂલ્ય વારસાના જતન માટે આપણે વાર્તા લખવાની એક કારણ મળી શકે છે. જ્યારે આપણે વાર્તા લખીએ છીએ ત્યારે શું ફક્ત વાર્તા હોય છે? નહીં. તમને હમણાં જેમ વાત કરી કે નર્મદ દલપત નામનો જે યુગ હતો, એમાં વાર્તા લખાતી કુરિવાજો ઉપર, અંધશ્રદ્ધા ઉપર, શિક્ષણ ઉપર, સામાજિક પ્રથાઓ ઉપર વાર્તાઓ લખાતી. પછી અત્યારની આપણે વાર્તાઓ જોઈએ છીએ, તો એ વાર્તા અને આ પેલી વાર્તા એ બંને વચ્ચે આપણને ઘણી બધી વિષમતા જોવા મળે છે. બંને વાર્તાઓ ખૂબ અલગ જોવા મળે છે. શું કામ? કે એ જે તે સમયનું પ્રતિબિંબ છે. જ્યારે દલપતરામે વાર્તા લખી હશે એ સમયનું, એ સમાજનું દર્શન છે. જ્યારે આજે આપણે વાર્તા લખીશું એ આજે આપણે આજના સમય, આજની ભાષા, આજની શૈલી, આજનું વાતાવરણ, આજની વૃત્તિ અને આજની ટેકનોલોજી, આજના માણસના મનના સંવેદનો, આજની બદલાતી પરિસ્થિતિઓ, સામાજિક છે, વૈશ્વિક છે, ભૌગોલિક, એ બધી સ્થિતિઓનું એક પરિપ્રેક્ષ્યને લઈ અને આપણે જ્યારે આ વાર્તા લખીએ તો એ વાર્તા છે એ આવનારા ભવિષ્ય પાસે એક આજનું એક દસ્તાવેજીકરણ બનશે. તો એમાં એક લેખકે, સર્જકે પોતાની સજાગતાને ધ્યાનમાં લઈ અને વાર્તા લખી હશે. તો વાર્તા લેખન એ સંવેદનાની અભિવ્યક્તિની સાથે સાથે એ કોઈ પણ સમયને કાયમી માટે ગ્રંથસ્થ કરતી બાબત છે. ને એટલા માટે આપણે વાર્તા લખવી જોઈએ. વાર્તા છે એ આપણા મૂલ્યોને, આપણા સામાજિક મૂલ્યને, આપણી સંસ્કૃતિને દર્શાવતું અને એને જાળવતું એક એવું માધ્યમ, સબળ માધ્યમ છે. એ માધ્યમ આજે યુગોથી આપણે જોઈએ છે કે કેટલી બધી બાબતો બનતી હોય, પણ માણસનું મન કેવું છે, માણસની વાત જાત કેવી છે કે એમને જ્યારે કોઈ પણ એક વાત કથા સ્વરૂપે કહેવામાં આવે ત્યારે એના તન અને મનને સ્પર્શે છે. માણસ આ વિચારોમાંથી બહાર નથી આવી શકતો અને એ વસ્તુ એની સંવેદનાને ઝંઝોળે છે. એ સંવેદનાને ઝંઝોળતું કામ છે એ વાર્તાના માધ્યમથી કરી શકીએ છીએ. ભાગતા સમયની અંદર આપણી પાસે મહાકાવ્ય કે મહાનવલકથા લખવાનો સમય નથી અને એ સમય દરમિયાન ટૂંકી વાર્તા છે એમને એક પોતાનું એક પ્રબળ સ્થાન બનાવ્યું છે. આજે 100 વર્ષથી વધુ વર્ષનો સમયગાળો થયો હોવા છતાં પણ ટૂંકી વાર્તા એટલી જ લોકપ્રિય છે કે જ્યારે બોલી સ્વરૂપમાં, કથા સ્વરૂપમાં કે મુદ્રણની પહેલા જેમ પંચતંત્રની કે હિતોપદેશની કે રામાયણની વાર્તાઓ ગમતી, એ વાર્તાઓ આજે પણ આપણને એટલે ગમે છે કે માણસનો મૂળ સ્વભાવ છે એક કથા સાથેનો જોડાયેલા સંદર્ભ કર્યો છે અને એટલા માટે આપણે વાર્તા લખવી જોઈએ. અને વાર્તા લખવી એટલે શું? વાર્તા ખાલી લખી અને મૂકી દેવી? તમે કોઈ પ્રસંગ મનમાં આવ્યો અને પ્રસંગનું વર્ણન કરી નાખશો એટલે શું વાર્તા બની ગઈ છે? ના. તો વાર્તા માટે આપણી પાસે બહુ બધી જ વસ્તુઓનું, બાબતોનું ધ્યાન રાખીને લખવાની હોય છે. વાર્તા લખવી એ એક કોઈ 40 લીટી કે 100 લીટી કે 200 લીટીમાં લખી દીધેલી કે 1000 રૂપિયા કે 2500 શબ્દમાં લખી દીધેલી ખાલી બાબત નથી, ખાલી ઘટના નથી. વાર્તા છે એ એક સંવેદનાનો એક એવું દ્યોતક બળ છે કે એ વાચકના મન પર જળ મૂળથી છવાયેલો રહે.
તો જ્યારે જ્યારે પણ આપણે આ વાર્તા લખવાની વાત આવે છે ત્યારે આપણે એ માટે એક સજાગતા હોવી જોઈએ. વાર્તા લખતી વખતે આપણે કઈ શું કામ વાર્તા લખીએ જ્યારે મેં તમને જણાવ્યું, તો વાર્તા લખવી ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાર્તા લખવા માટે આપણને શું જોઈશે? હું એક સામાન્ય વાત કરું કે અમે ગૃહિણીઓ છીએ. એક કોઈ વાનગી બનાવવી હશે તો આપણે હું સામાન્ય એક રોટલીનું ઉદાહરણ આપું તો લોટ જોઈશે, પાણી જોઈશે, તેલ જોઈશે, ઘણું બધું જોઈશે, તાવડી જોઈશે અને બધું જ હશે. અને એની સાથે ગોળ વણવાની કુશળતા હશે, પાટલી પર વલણ હાથની સાથે મૂવ કરતો હશે ત્યારે એમાં એક સરળતા અને સહજતા વણાયેલી હશે, ત્યારે એને ગોળ આકાર આપશે. એવી જ રીતે આપણે જ્યારે વાર્તા લખીએ છીએ ત્યારે વાર્તાને પણ એવી જ માવજતની જરૂર છે. વાર્તાનું જ્યારે એક માળખું આપણે વાર્તાનું ઘડતર કરીએ છીએ ત્યારે વાર્તાનું ઘડતર છે એ અમુક સ્તંભો ઉપર ઉભેલું હોય છે અને ત્યારે જ વાર્તા બનતી હોય છે. આપણે ટૂંકી વાર્તાની જ્યારે લખવાની વાત કરીએ ત્યારે મારી દ્રષ્ટિએ 7 સ્તંભો છે. તો એ 7 સ્તંભમાં શું હોય છે? તો પેલું કથાનક, કે કોઈ પણ બાબત, કોઈ પણ વાર્તામાં કોઈ પણ ઘટના હોય, કોઈ પ્રસંગ હોય જેને આપણે કથાનક કહીશું. પછી બીજું હોય છે પાત્ર, ચરિત્ર. ત્રીજું હોય છે પરિવેશ, સ્થળ, કાળ અને વાતાવરણ. અને એ પછી સંવાદ, કથોપકથન જેને આપણે કહીએ છીએ, સંવાદો હોય છે. સંવાદ પછી એમાં ગૌણ આ જે 3 અને એ 4 આપણા મુખ્ય ઘટકો પછી આવે છે ગૌણ ઘટક તત્વ. તેમાં વાર્તાની રચનાની પદ્ધતિ તમારી કેવી છે? વાર્તાનું શીર્ષક શું છે? શીર્ષક સાથે વાર્તા સુસંગત છે કે નહીં એ બાબત છે. વાર્તાની રસ નિષ્પત્તિ કેવી છે? વાર્તામાં શું તમને એવું મળે છે કે જેનાથી તમે કંઈક મેળવ્યાનો સંતોષ મેળવો છો? વાર્તાનો આરંભ કેવો છે, એનો અંત કેવો છે, એની ભાષા શૈલી કેવી છે? આ બધી બાબતો છે એ વાર્તાના સ્તંભમાં આવે છે. તો આજે આપણે વાર્તા લખવી કઈ રીતે જાણ્યા પછી વાર્તા લખવા માટે જરૂરી 4 ઘટક તત્વો, જે 4 પરિબળો મુખ્ય છે, એનો આજે અભ્યાસ કરીશું. તો આજે હું તમને કહીશ કે ઘટના. તો વાર્તામાં જ્યારે ઘટનાનું મહત્વ શું છે? કોઈ પ્રસંગ લખી દેવાથી, કોઈ એક બાબતને રજૂ કરી દેવાથી ઘટના નથી બનતી, વાર્તા નથી બનતી, એ પ્રસંગ બનીને રહી જાય છે. જ્યારે વાર્તાની અંદર આપણે ઘટના વિશે લખવા માંગીએ તો ઘટના એટલે શું અને એને આપણે વાર્તામાં મહત્વ શું? તો એને મને કોઈ પૂછે તો હું કહું કે ઘટના છે વાર્તાનો એવો અંશ છે કે તે વાર્તાનું પિંડ બાંધી શકે છે. ઘટના છે સંપૂર્ણ વાત નથી આપતી, પણ છતાં પણ વાર્તામાં ઘટના ના હોય તો વાર્તા છે એ ક્યાંક પાંગળી લાગે છે. જો કે અપવાદ બાબતોમાં જોઈએ તો સુરેશજીએ ઘટનાના લોકવાળી વાર્તાઓની પણ વાત કરેલી છે, પણ તેમ છતાં પણ વાર્તામાં લોકવાળી વાર્તાઓ ભાગ્યે જ લખાય છે, એની બહુ સ્વીકૃતિ નથી થઈ. પણ વાર્તા માટે ઘટનાનું મહત્વ છે એ બિલકુલ ઓછી ના આપી શકાય. વાર્તામાં ઘટના છે પ્રથમ અને ખૂબ અગત્યનો સ્તંભ છે. વાર્તામાં ઘટના એ શું સમજીએ આપણે તો એક પરિસ્થિતિને લઈને વાર્તામાં જ્યારે ઘટના હોય ત્યારે એ ખૂબ અસીમ હોય છે. તો ઘટના આપણને મળે ક્યાંથી? આપણી આસપાસ રોજબરોજ નજરે ચડતી બાબતથી લઈ સામાજિક, વૈશ્વિક, વૈચારિક આ બધી જ વિશ્વની કોઈ પણ પરિસ્થિતિમાં બહાર સંવેદના ભળે અને તેનું એવું નિરૂપણ થાય કે વાચકના મન અને મસ્તિષ્ક પર હૃદય પર લાંબા સુધી એક ઘટના ઉપસીને રહે, એની છાપ છોડીને જાય, પાછળથી મૂંઝોડી નાખે એવી પરિસ્થિતિ છે એ વાર્તા માટે ઘટના બને. એવી ઘટના વાર્તાની પરિસ્થિતિને મદદગાર બને છે.
ઘટના કોઈ એક સ્થિતિમાં નથી હોતી. બદલાતી પરિસ્થિતિની સાથે ઘટના વાર્તાને અવનવા વળાંક આપે છે. એટલે વાર્તામાં ઘટનાનું નિરૂપણ છે એ ખૂબ સંવેદનશીલ રીતે અને સુચારુ હોવું જોઈએ. ઘટનાનો ક્રમ પણ જળવાવો જોઈએ. આપણે વાર્તા એની શરૂઆત કરી હોય અને અંત સુધી આવતા આવતા તો વાર્તા ક્યાં હતી અને આપણે ક્યાં પહોંચી ગયા તો જાતે જાપાન ને પહોંચ ગયે ચીન એવો ઘટ થાય. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ ઘટનાની નિરૂપણ સાથે વાર્તા રાખીએ તો એ ઘટનાને સર્જકે પકડી અને વાર્તાનો એ ઘટનાનો છેડો પકડી અને વાર્તાને વિસ્તાર કરવો જોઈએ. અને ત્યારે જ વાર્તામાં આવી રીતે ઘટનાનો ઉપયોગ કરી અને સબળ વાર્તા લખી શકાય. ઘટના જરૂરી નથી કે વાર્તામાં આખું વાર્તા ઘટનાથી જ ભરેલી હોય. વાર્તામાં કોઈ સૂક્ષ્મ ઘટના બનતી હોય તો પણ એ વાર્તા સાહિત્યને વિરાટ બનાવે છે. તો એવી જો હું તમને વાર્તાની વાત કરું તો મણિલાલ પટેલની કાંચીની વાર્તા વાંચશો તમે. મારી ખૂબ પ્રિય વાર્તા છે અને એ વાર્તાની છેલ્લી 2 લાઈન એ મને આખી વાર્તાને એક અનોખો રૂપ આપી દે છે. વાર્તાની અંદર ઘટનાની વાત કરું તો શરણાઈનો સૂર. આપણે લગભગ બધાને જ એ વાર્તાને ખબર હશે કે ચુનીલાલ મડિયાની વાર્તા છે શરણાઈના સૂર. એમાં વાર્તાનો મુખ્ય પાત્ર છે શરણાઈ વગાડતો વિદુર રમજુ અને એની દીકરીના વિદાય અને વિદાયના પ્રસંગ પછી એ જે એના જે શરણાઈના સૂર આથમી જાય છે. બનતી એક જ પ્રસંગ એક જ ઘટના છે કે વિદુર રમજુનું જીવન છે એની પુત્રીની આસપાસ સતત બનતું હોય છે અને જ્યારે એની પુત્રી વિદાય કરીને જાય છે સાસરે ત્યારે રમજુના શરણાઈના સૂર છે એને એ કેટલી હદે થંભી જાય છે. એક અમથી ઘટના એ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે અંદર સુધી આપણે એકદમ સંવેદનાથી સબર થઈ જાય તરબતર થઈ જાય છે. પિતાની આટલી સબર સંવેદનાઓ આટલી સરસ રીતે કોઈ વાર્તાકાર લખી શકે તો એ એક સામાન્ય પ્રસંગ એક ઘટના છે કે ઘણા બધા આપણે સમાજમાં જોતા હોય કે આજે સિંગલ પેરેન્ટ્સની જમાનો છે અથવા વિધુર અથવા વિધવા સ્ત્રી અથવા પુરુષે એકલ હાથના બાળકને મોટું કર્યું હોય એમાં જીવ રેડી દીધો હોય પ્રાણ રેડી દીધો હોય પણ એ જીવ અને પ્રાણ રેડી દેતી વખતે રોજ નજર સામે બનતી ઘટનાને ચુનીલાલ મડિયાએ શરણાઈના સૂરની અંદર એટલી સૂક્ષ્મતાથી અને એટલી સાથે લખેલી છે કે જ્યારે પણ આપણે વાંચીએ છીએ ત્યારે આપણે મુગ્ધ બની જઈએ છીએ. તો આ બાબત છે એ આપણે ઘટનાની તાકાત છે. એવી જ આપણે જોઈએ ગુલાબદાસ બ્રોકરની નીલી ભૂત એ વાર્તા તમે જોશો તો એટલી જ સરસ છે. પછી સુંદરની વાર્તા છે પ્રસાદજીની બેચેની. વાત તો ફક્ત શીર્ષકમાં જ આવી જાય છે કે પ્રસાદજીની બેચેની. તો એમાં શિવલાલ પ્રસાદની જે બેચેની છે વાર્તાની અંદર એમણે લીધી છે. અંત સુધી એ જ બાબત આવે છે અને છતાં પણ એ વાર્તા આપણા અંત સુધી આપણને જકડી રાખે છે અને એ વાંચ્યા પછી પણ આપણા મનની અંદર એ બેચેની છે એ આપણને ક્યાંક ને ક્યાંક એની સાથે જોડીને રાખે છે. તો એ સામાન્ય લગતી બાબત કે સામાન્ય લગતી ઘટના છે એ પણ જો સબળ રીતે થાય હોય ત્યારે જ એ વાર્તાનું રૂપ લે છે. હવે વાર્તાની અંદર બીજું મહત્વની બાબત છે તો પાત્ર લેખન. વાર્તા લીધી એટલે કેટલા પાત્રો લેવા. સામાન્ય રીતે વાર્તાની અંદર કોઈ 1 કે 2 પાત્રની આજુબાજુ વાર્તા પડતી હોય છે. શરૂઆત એ પાત્રથી લઈ અને મોટા ભાગે એ પાત્ર સુધીમાં જ વાર્તા થતી હોય છે. તો વાર્તા છે એની અંદર જે આપણે પાત્રો લઈએ છીએ એ એક ખડો નથી કરી દેવાનો. જે પાત્રને તમે લીધું છે એને છેક સુધી એને ન્યાય આપવાનો છે. એ પાત્ર જો સબળ રીતે લખેલું હશે આલેખાયેલું હશે
તો એ આ જીવન કદાચ વાર્તા કે વાર્તાકાર છે એ ચિરંજીવી બને કે ના બને, પણ એક પાત્ર છે એ જીવી બની જતા હોય છે. આપણે ગુજરાતી સાહિત્યની અંદર એવી ઘણી બધી વાર્તાઓના પાત્રો છે કે જે આપણે આંખ બંધ કરીએ અને આપણી સામે ખડા થઈ જાય. જેમ કે મંગુ અને અમૃત કાકીનું વાર્તા, મંગુ અને અમૃત કાકીનું પાત્ર છે, પછી અલી ડોસા અને મરિયમનું પાત્ર છે, એ જ રીતે જુમો અને દીપ્તિનું પાત્ર છે. તો એ પાત્ર એટલા જીવંત રીતે લખવામાં આવ્યા છે કે એ જીવંતતા આજે વાર્તાને ચિરંજીવ બનાવી જાય છે. એ સાથે પાત્રની વાર્તામાં જે પાત્ર છે એ ઘટનાની સાથે બળકટ ભૂમિકા ભજવે છે. એ ઘટનાને આકાર અને દેહ આપે છે. આપણી પાસે ઘટના છે, પણ એ ઘટના લખવા માટે આપણી પાસે કોઈ જો મીડિયેટર હોય તો એ છે મીડિયેટર પાત્ર છે. પાત્ર દ્વારા વાર્તાની દેહ મળે છે. પાત્રનો સ્વભાવ, ગુણ, સહૃદયતા, એનું સૌંદર્ય વાચકને એના પ્રેમમાં પાડે છે, વાચકને એના પ્રત્યે ગુસ્સો અપાવે છે, વાચકને એના પ્રત્યે નફરત અપાવે છે. એનો અવમાન્ય ગુણ હોય તો એને ધિક્કાર આવે છે, અને કેટલુંક પાત્ર છે એ આપણને સ્વજનથી પણ પ્રિય થઈ જતું હોય છે. તો પાત્ર છે એ ફક્ત એક વાર્તાને દેહ આપતી બાબત નથી. વાર્તા પાત્ર છે એ જીવાતું એક બાબત છે. આપણે ઘણી બધી વાર્તાઓ જ્યારે વાંચતા હોય, કોઈ પાત્ર દ્વારા એટલી સરસ રીતે લખાયેલી હોય ત્યારે આપણને મનમાં થાય કે ખરેખર આવું તો મારી સાથે થયું હતું, કે આવું હું જીવી હોત તો, કે આવું જીવ્યા હોત તો જિંદગી આપણી બની જાય. તો એ પાત્રના પ્રેમમાં પાડે છે. એ પાત્ર છે એટલી સારી રીતે લખાયેલું હોય છે કે વાચક જ્યારે વાંચે છે ત્યારે એ વાર્તા સાથે અનુસંધાન છે એ પાત્રના માધ્યમથી જ સાધી શકે છે. એટલે વાર્તાની અંદર ઘટના પછી અગત્યનું પરિબળ છે તો એ છે કે પાત્ર છે. પાત્રની સાથે સાથે આપણે જોઈએ, તમને મને આજે પણ યાદ છે, હું લગભગ ચોથા પાંચમા ધોરણમાં ભણતી ત્યારે લાડુનું જમણ એક પાઠ આવતો ભણવામાં, અને આજે હું 52 વર્ષની ઉંમરની થઈ, પણ એક પણ વખત એવું નહીં બન્યું હોય કે મારા ઘરે જો લાડુ ના બન્યા હોય અને મેં દેવશંકરના લાડુ એ યાદ ના કર્યા હોય. તો દેવશંકરની લાડુ ખાવાની જે જીજીવિષા હતી કે લાડુ ખાવું એના માટે કેટલું બધું મહત્વનું હતું. એક સામાન્ય લગતી બાબતે આજે મારા મન પર એટલી બધી છાપ છોડી એ પાત્રે દેવશંકરે કે હું આજે વર્ષો પછી પણ એ પાત્ર સાથે હું જ્યારે પણ લાડુ ખાઉં છું ત્યારે હું એને યાદ કરું, તાદનને સાધી શકું છું, જે હું મારા સ્વજન સાથે સાધી શકું છું. મારા નાનીની ફેવરેટ કોઈ વાનગી ખાઉં ત્યારે હું ઓલવેઝ યાદ કરું કે હા બા આ ખાતા. એવી જ રીતે દેવશંકર ને મેં ક્યારેક જોયા નથી, જાણ્યા નથી, મેં ફક્ત એમને વાંચ્યા છે, પણ એ પાત્ર મારી સાથે એટલું બધું વણાઈ ગયું છે કે હું જ્યારે પણ લાડુ ખાઉં તો દેવશંકરને યાદ કરું જ છું. તો પાત્રો છે એ આપણા જીવનનો ક્યારે અભિન્ન હિસ્સો બની જાય છે એ આપણે નથી જાણતા. પાત્ર છે એને આપણે જેમ વિચારીએ છીએ એમ પાત્ર છે એ આપણી સાથે પણ હોય છે. પાત્રના જ્યારે આપણે વાર્તા લખતા હોઈએ ત્યારે પાત્રને અસ્ખલિત વહેવાની છૂટ નથી આપી દેવાની. આપણે એને એકદમ છૂટો દોર મૂકીને જ્યાં પાત્ર જેમ વહે એમ વહેવા નથી દેવાનું. પાત્રને વહેતું રાખવાનું છે. પાત્રની લગામ છે એ સર્જકની કલમમાં હોવી જરૂરી છે. પાત્રને બે લગામ ઘોડાની જેમ વહેવાનું નથી દેવાનું. પાત્ર છે એ જ્યારે વાંચે લેખક ત્યારે વાર્તાના એને ગમાડે, ધિક્કારે કે એ બધી છૂટ છે એ લેખકને હોય છે કે મારે પાત્રનું નિરૂપણ કઈ રીતે કરવું. અને છતાં પણ આવા પાત્રનું નિરૂપણ કરતી વખતે પણ સર્જકે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. એ પાત્રમાં સર્જક પોતે ડોકાવો ના જોઈએ. એ તો આપણે વાંચતા હોય ઘણી વખત આપણને ખબર પડી જાય. આપણે લખીએ મોટાભાગે વાર્તાઓ તો શું લખીએ છીએ કે આપણા જીવનમાં કે આપણી આજુબાજુની બનેલી એકદમ નજીકની ઘટના હોય ને એ લખીએ, અને
આપણને એમ થાય કે મેં વાર્તા લખી, પણ એ વાર્તાની અંદર હકીકતમાં જે સર્જક છે એનો સ્વાનુભવ જ દેખાઈ આવે. તો વાર્તાની અંદર પાત્ર લેખન એવું હોવું જોઈએ કે જેમાં ક્યાંય સર્જક ડોકાવો ના જોઈએ, અને વાર્તાને વહેતી રાખવા છતાં પાત્રને બધી જ છૂટ આપવા છતાં પણ એટલી લગામ હોવી જોઈએ કે પાત્ર છે એ વાર્તાને ડામાડોળ ના કરી દે, વાર્તાને કસેલી રાખે. અપૂરતા પાત્રો છે એ વાર્તાને અપંગ બનાવી દે છે. એટલે જ્યારે પણ આપણે કોઈ વાર્તા લખતા હોય ત્યારે જે પાત્ર છે એ પાત્રને ન્યાય આપી દેવું જરૂરી છે. આપણે એક સાથે એક વાર્તા કોઈ એક કે બે પાત્રની આજુબાજુ જ્યારે ફરતી હોય અને વાર્તાની અંદર આપણે બિનજરૂરી બીજા 5-7 જો કોઈ પાત્રને ઉમેરી દઈએ તો ત્યારે શું બનશે કે પાત્રનો જમાવડો તો થઈ જશે, પણ એક પાત્ર છે એ આપણી વાર્તાને કાચી કરી દેશે, એ વાર્તાને એકદમ અસ્તવ્યસ્ત કરી દેશે. એટલે વાર્તાનો દેહ ઘાટીલો રાખવો હોય તો વાર્તાના પાત્રોની સંખ્યા બને એટલી જરૂરી હોય એટલી જ હોવી જોઈએ. પાત્રોનું આલેખન સબળ અને સક્ષમ હોવું જોઈએ, અને ત્યારે જ વાર્તાનો દેહ છે એ આકર્ષક બનશે. તો વાર્તાના દેહને ગૂંથવા માટે આપણે ઘટના અને પાત્ર આ બે બાબતોને જોયા. હવે એ પછી વાર્તા માટે આપણને જરૂરી છે તો ત્રીજી બાબત અને મહત્વની બાબત છે વાતાવરણમાં ભાષા, વાતાવરણની શૈલી અને વાતાવરણનો પરિપ્રેક્ષ્ય. જે પણ પરિવેશની અંદર લખાયેલી વાર્તા હોય, કોઈ સ્થળ છે, કોઈ કાળ છે, એને લઈને કોઈ વાર્તા લખાયેલી હોય તો આપણે કોઈ પણ વાર્તા લખતા હોય, હમણાં જ એક હવે અત્યારે હું તમને વાંચું, આપણે ગોવાળની આપણી પહેલી વાર્તા મલ્યાની લખેલી ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કહેવાય છે. એમાં પણ વિવાદ તો ખરો જ, પણ તેમ છતાં ગોવાળીને આપણે એક પ્રથમ વાર્તા તરીકે મોટા ભાગના લોકોએ સ્વીકાર કરેલો છે. તો ગોવાળની ગ્રામ્ય પરિવેશમાં લખાયેલી વાર્તા છે. એટલે તમે વાંચશો તો એમાં ગામ માટે કાંકરી જતી સ્ત્રી હોય, માટે ધુંધળસાણીઓ હોય, ગામનું પાદર હોય અને એમાં નીકળતી હોય. તો એ જે વાર્તા લખાઈ છે એ વાર્તા ગ્રામ્ય પરિવેશમાં છે, અને ગ્રામ્ય પરિવેશમાં છે એટલે જ એ વાર્તા છે એ જ્યારે એ લખાઈ એની અંદર વાતાવરણનું ધ્યાન આપવામાં આવે છે કે પાદર છે, સ્ત્રી છે, આ રીતે. પણ તમે જો એ જ વાર્તા પણ એ જ ગોવાળીને આજે શહેરના પૃષ્ઠભૂમિ સાથે લખવા જશો, એ જ પૃષ્ઠભૂમિ સાથે કે તો એ બિલકુલ સુસંગત નહીં થાય. તો વાર્તાને સુસંગત બનાવવા માટે વાર્તાનું વાતાવરણ, વાર્તાનું પરિપ્રેક્ષ્ય, ગામડાની વાર્તા છે તો તમારે ગ્રામ્ય વાતાવરણ જોઈશે, ગ્રામ્ય વાતાવરણની સાથે ગ્રામ્ય બોલી, ગ્રામ્ય પહેરવેશ, એ બધું જ એ રીતે જોઈશે. શહેરની વાર્તા છે તો શહેર પ્રમાણેનું હશે, વિદેશની ભૂમિ હશે તો વિદેશની વાર્તા હશે. ફક્ત સ્થળ પ્રમાણે જ વાર્તાની પૃષ્ઠભૂમિ નથી બનતી, વાર્તાનું વાતાવરણ. આપણે ક્યારેક હમણાં શિયાળાની વાર્તા લખતા હોઈએ તો એમાં ઋતુ પ્રમાણે વાર્તાનું વાતાવરણ બને છે. તો ક્યારેક વાર્તાકારના મૂળ પ્રમાણે પણ વાર્તાનું વાતાવરણ સર્જાતું હોય. કોઈ ગમગીન વાર્તા, કોઈ ગમગીન પાત્ર છે ને એ ગમગીન પાત્રની આજુબાજુ જ ઘેરાયેલી બાબતોની વાર્તા લખાતી હોય તો એ વાર્તા એ પરિપ્રેક્ષ્યમાં લખાય છે. એટલે જ્યારે વાર્તા લખાય છે ત્યારે એની વાતાવરણ, એની પૃષ્ઠભૂમિની અંદર વાર્તાનું જે તે સ્થળ, કાળ, ઋતુ, સમય, સર્જકના મનોભાવો, વાર્તાના સંવેદનો, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને વાર્તાનું એક આખું પરિપ્રેક્ષ્ય તૈયાર થતું હોય છે. અને એ પરિપ્રેક્ષ્યની અંદર લખાયેલી વાર્તા છે એ સબળ રીતે વાર્તાની છબીને રજૂ કરી શકે છે, વાર્તાના પ્રતિબિંબને જીવી શકે છે. એટલે વાર્તાના ઘડતર માટે જેમ પાત્ર જરૂર
છે એમ પાત્રનો પરિપ્રેક્ષ્ય પણ એટલો જ જરૂરી અને એટલો જ આપણને ખૂબ કાયમી રીતે ઉપયોગી થઈ શકે એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. એક સમજણ છે એ વાતાવરણની અંદર લાવવી જોઈએ. વાતાવરણ અને પરિપ્રેક્ષ્યની સાથે સાથે વાર્તાની અંદર ભાષા શૈલી પણ એ રીતે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. જ્યારે આપણે વાર્તા લખીએ છીએ શહેરના પરિપ્રેક્ષ્યમાં હોય જ્યારે તો આપણે શહેરી ભાષાનો ઉપયોગ કરીએ, અંગ્રેજી શબ્દનો ઉપયોગ થતો હોય છે. હા, પણ એ વાત ચોક્કસ કે જ્યારે આપણે અન્ય ભાષાનો ઉપયોગ કરીએ ત્યારે એના ફોન્ટ છે એ તો આપણી જે ભાષામાં વાર્તા લખાયેલી હોય એમાં જ હોવા જોઈએ. અને એ બધી જ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને લખાય છે. જ્યારે કોઈ ઘટના જન્મે ત્યારે ઘટનાની સાથે સાથે પૃષ્ઠભૂમિમાં એનું વાતાવરણ પણ જન્મતું હોય છે. આ રીતે વાતાવરણ છે એ સામાજિક અને ભૌગોલિક એ બંને રીતે પણ હોઈ શકે છે. આપણે ભૌગોલિક રીતે બાબતની વાત કરીએ તો વાતાવરણમાં ઘણી દુષ્કાળની વાર્તા લખાતી હોય તો એ સમયે ભૌગોલિક સ્થિતિની વાત આવે. કોઈ રણ પ્રદેશની વાત લખાતી હોય તો રણ પ્રદેશની વાત આવે. આપણે જોઈએ કે હમણાં હેલારો મૂવી આપણે બધાએ જોયું તો હેલારો મૂવીની અંદર આખો ગ્રામ્ય પરિપ્રેક્ષ્ય છે, આખો રણનો પરિપ્રેક્ષ્ય છે. તો એવી રીતે આપણે જોવામાં આવે છે. એવી જ રીતે ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આપણે હોલિવૂડનું 2012 એ મૂવી જોયું તો એની અંદર કેટલી બધી બાબત છે. આપણી કેટલી બધી વાર્તાઓ છે એ વરસાદ અને વરસાદમાંથી જન્મતી ત્રણેય કથાઓ સાથે છે. જીવનના દરેક ચડાવ ઉતારને બતાવતી વાર્તાના પરિપ્રેક્ષ્યમાં પણ એ બાબત જોવાની છે. વરસાદી વાર્તાની સાથે સાથે અત્યારે આપણું ફાગણ ચાલે છે તો ફાગણનો ખેલ અને વાસંતી વાર્તાઓ એનું પણ એક બહુ વિશાળ વૈવિધ્ય આપણી વાર્તાઓની અંદર જોવામાં આવે છે. તો આપણી વાર્તાઓમાં કદાચ વરસાદ ના હોય, આપણી વાર્તાઓમાં વસંત ના હોય, આપણી વાર્તાઓમાં પાગ ના હોય, આપણી વાર્તાઓમાં રણ ના હોય, આપણી વાર્તાઓની અંદર દુષ્કાળ ના હોય તો કેટલી વાર્તાઓ એ અધૂરી રહી ગઈ હોય, કેટલી વાર્તાઓ પાંગળી રહી ગઈ હોય. તો વાતાવરણ છે એનું વિશ્વ વાર્તાની અંદર ખૂબ વિશાળ છે અને ખૂબ વ્યાપ્ત છે. અલગ અલગ શહેર, અલગ અલગ જિલ્લા, દેશ વિદેશ, વરસાદ, પરિમાણ આ બધા વાતાવરણમાં આવી રહ્યા છે. વાતાવરણમાં વાર્તાના ઘટનાને ઉપસાવવા માટે વાતાવરણ છે વાર્તામાં ઘટનાને ઉપસાવવા માટેનું એક ખૂબ જરૂરી પીઠબળ છે. વાતાવરણમાં વાર્તા જેવું વાતાવરણની અંદર આપણે જોઈએ તો આ બધી જ બાબતો એટલી બધી અસરકારક છે કે કદાચ જો વાતાવરણ આપણી પાસે થોડી સારી રીતે જો આપણે આલેખી નથી શક્યા તો આપણે વાર્તાને પણ લખી નહીં શકીએ. વાર્તામાં આપણે ભાષા શૈલી એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ્યારે ગ્રામ્ય ભાષાનો ઉપયોગ કરીએ, શહેરી ભાષાનો ઉપયોગ કરીએ ત્યારે એ ભાષાને સમજવી જોઈએ, ભાષાને પચાવી જોઈએ, ભાષાના ઉચ્ચાર પ્રત્યે સજાગ રહેવું પડે. વાક્ય રચનાથી લઈ અને દરેક બાબતોમાં આંખને ખુલ્લી રાખવી પડે અને ત્યારે જ વાર્તામાં વાતાવરણને ભાષા દ્વારા જીવંત કરી શકાય છે. તેથી વાતાવરણ અનુરૂપ ભાષા હોવી જોઈએ. તો આ રીતે વાર્તાની અંદર આજે આપણે જોયું તો મહત્વની બાબતો કે વાર્તા ક્યારે જન્મી, વાર્તા લખવી જોઈએ તો શા માટે લખવી જોઈએ, વાર્તા લખવી જોઈએ તો એના મુખ્ય પરિબળો કયા કયા છે, કયા એના સ્તંભો છે અને એમાંના આપણે અત્યારે 3 સ્તંભો જોયા. હવે મને લાગે છે કે જો હું ચોથો સ્તંભ લઈશ તો આપણો સમય ચૂકાશે. તો આગળના સ્તંભ અને આગળની વાત આપણે આવતીકાલે કરીએ. અને આજે જો કોઈની પ્રશ્નોત્તરી હોય તો એ લઈ લઈશું અલ્પાબેન કે હજુ આગળ લઈ શકું? આપણી પાસે હજુ 15 મિનિટ છે તો તમને શું લાગે છે કે આપણે એક વાર્તાનો સ્તંભ લઈ લઈએ અને એ છે સંવાદ.
વાર્તાની અંદર સંવાદ જો ના હોય તો વાર્તાના પાત્ર છે એ મૂંગા મંતર બની જાય. વાર્તાને કહેવી છે, વાર્તા એટલે આપણે પહેલા તો કથા જ કહીએ છીએ. તો કથાને કહેવી છે, કહેવડાવી છે, તો એ કહેવા અને કહેવડાવવા માટે સંવાદ છે એ સબળ માધ્યમ છે. સંવાદના માધ્યમ વગર આપણે વાર્તાને રજૂ નથી કરી શકતા. એનો જે રૂપ છે એને વાચકો સુધી આપણે કરી શકતા નથી. તો વાર્તાની અંદર સંવાદ છે એને આપણે લઈશું. વાર્તામાં સંવાદનું મહત્વને આપણે સમજીશું. તો વાર્તાની અંદર જ્યારે આપણે સંવાદની વાત કરીએ તો જે બે પાત્ર છે, ઘણી વખત મને પૂછવામાં આવે કે હું વાર્તા લખું છું તો દરેક વખતે મારે લખવાની જરૂર છે કે રાધા અને શ્યામ બે પાત્રો છે તો રાધા બોલી અને શ્યામ બોલ્યો? ના, વાર્તા જ્યારે લખાય છે ત્યારે સંવાદો જ એવી રીતે લખાયેલા હોવા જોઈએ કે જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ વાક્ય છે એ રાધા જ બોલી હશે, આ વાક્ય છે એ શ્યામ જ બોલ્યો હશે. અને વાર્તા છે એ આખી આ રીતે આગળ જતી હોય છે. વાર્તાની અંદર ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખતા હોય છે. જ્યારે સંવાદ લક્ષી વાર્તાની વાત કરું તો હમણાં જ મેં એક વાર્તા વાંચેલી અને બહુ જાણીતી છે, આપણાના ઘણા બધા એ વાંચેલી હશે. મહાદેવી વર્માની બંગાળી વાર્તા છે. એ વાર્તાની અંદર એમણે ખૂબ સરસ સંવાદ લીધો. આખી વાર્તાની દ્રૌપદી વાર્તાનું નામ છે, નામ યાદ કરતી હતી. વાર્તાનું નામ દ્રૌપદી છે. તો જ્યારે આખી ઘટના બને છે ત્યારે જે એ પરિપ્રેક્ષ્યમાં લખાય છે એ મહાભારતનો પરિપ્રેક્ષ્ય નથી, પણ સેનાનાયક છે, દ્રૌપદી છે, એટલે બંને કાળને સાંકળી અને મહાદેવી વર્માએ આ વાર્તા લખેલી છે. ત્યારે એમાં નાના નાના જે સંવાદો છે ને કે એનું કપડું ક્યાં છે, કપડું કરતી નથી સાહેબ, પાડી નાખ્યું છે. દ્રૌપદીનું કાળું શરીર વધારે નજીક આવે છે. કપડું કેવી રીતે પહેરાવી શકીશ, મરદ છે તું. તો એક નાનકડો સંવાદ વાર્તાનો ઉઘાડ કેવી રીતે કરે છે કે એક સ્ત્રી છે, દ્રૌપદી છે, દ્રૌપદીની વાત થાય છે કે એ મરદ છે, કપડું કેવી રીતે પહેરાવી શકશે. અને ત્યારે એ દ્રૌપદી છે એ થૂકીને કહે છે, દ્રૌપદી છે થૂકીને કહે છે કે કોઈ પુરુષ નથી કે મને શરમ આવે, હું કપડું પહેરાવા નહીં દઉં, લે કર મારું તું એન્કાઉન્ટર કર. એ એન્કાઉન્ટર કરવાની પરવાનગી આપી. એના સંવાદો એટલા બધા સબળ છે ને કે જ્યારે પણ મેં વાંચ્યા ત્યારે મને એટલા ગમ્યા છે. તો વાર્તામાં સંવાદો છે એ વાર્તાને બોલતી કરે છે, વાર્તાને જીવાડે છે, જીવંત કરે છે. જો વાર્તા ના હોત તો સર્જકે જે કહેવું છે એ કહેવાની કોઈ રીત જ ના હોત. અને વાર્તામાં જો સંવાદો ના હોત તો પાત્રો પણ અભિવ્યક્ત ન થયા હોત, આપણે પાત્રોને પ્રેમ ના કરી શક્યા હોત, આપણે પાત્રોની નજીક ના જઈ શક્યા હોત, આપણને પાત્ર ગમતું ના હોત, આપણે પાત્રને ધિક્કારતા ના હોત. તો પાત્રને પામવા માટે જો કોઈ માધ્યમ હોય તો એ છે સંવાદ. સબળ સંવાદ છે એ કાયમ માટે આપણા મનસ્થિતિને એ ઉજાગર કરે છે. જગજીવન કોઠારીની એક વાર્તા છે મોટી ઉધરસ. એ મોટી ઉધરસ વાર્તાની અંદર તમે જોશો તો સામાન્ય જ બાબત છે કે બાળક છે એને ઉધરસ થઈ છે ને એના પરિપ્રેક્ષ્યમાં આખી વાર્તા લખાયેલી છે. એમાં ક્યાં એટલા બધા સંવાદો છે અને એ સંવાદો છતાં પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી કરવો પડતો કે આ વાક્ય આ પાત્રએ બોલ્યું કે આ વાક્ય આ પાત્રએ બોલ્યું. તો સંવાદો છે એ પાત્રની એવી અભિવ્યક્તિ છે કે સંવાદો દ્વારા આપણે પાત્રને પારખી શકીએ છીએ, પાત્રને પામી શકીએ છીએ. પાત્રને પામવા માટે આપણે સબળ અને સંવેદનશીલ જો શબ્દો હશે, શબ્દો હશે. આજે આપણે ઘણા બધા ડાયલોગ આપણને ખૂબ ગમી જતા હોય છે, એ લાંબા સમય સુધી યાદ રહેતા હોય છે. શા માટે? કેમ કે એના સબળ સંવાદો
એના સબળ સંવાદો છે એ આપણી સંવેદનાની સાથેનો એક અનુસંધાન કરી આપે છે, એક તારને સાધી આપે છે. જો સંવાદો ના હોત સંવેદન સબળ, તો કદાચ એ વાર્તા આપણા સુધી એ પહોંચી ન શકે, સમજી ના શકાય કે એને અનુભવી ન શકાય. એટલે વાર્તામાં જે કહેવું છે, જે કહેવડાવવું છે, જે વાચક સુધી પહોંચાડવું છે, એ માટે સંવાદો છે એ એકદમ જરૂરી ઓજાર છે. અને એ ઓજાર જેટલું કસાયેલું હશે, જેટલું ધારદાર હશે, એટલી જ વાર્તા છે એ વાચકના મન ઉપર રાજ કરશે. એટલે વાચકના મન ઉપર વાર્તાને લાંબા સમય સુધી જીવંત રાખવા માટે પાત્રનું અને પાત્રના દ્વારા બોલાયેલા સંવાદોનું ખૂબ મહત્વ રહે છે. ગમે એટલી મોટી ઘટના કેમ ના હોય, એ ઘટનાની અંદર એટલું બધું રહેલું હોય, પણ જો એને સબળ રીતે સંવાદમાં ઉત્સાહમાં ના આવ્યો હોય, તો એ વાર્તાની અસર છે એ ધારી ઉપજતી નથી. તો વાર્તામાં ધારી અસર ઉપજાવવા માટે સંવાદનું હોવું અને ઉત્તમ રીતે તેનું લેખન હોવું એ ખૂબ જરૂરી છે. તો વાર્તાની અંદર આજે આપણે પાત્ર, ઘટના, પાત્ર, વાતાવરણ, પરિપ્રેક્ષ્ય, ભાષા શૈલી અને સંવાદો જોયા. તો વાર્તાની અંદર આ 4 છે એને આપણે મુખ્ય ઘટક તત્વો કહી શકીએ. અને એ પછી બીજા જે જરૂરી ઘટક તત્વો છે એની આપણે આવતીકાલે વાત કરીશું. આજે જે આપણે વાત થઈ એના અનુસંધાને આપમાંથી કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. મિત્રો, આપનો વિડીયો ચાલુ કરી અને હેન્ડ રેઝનું ઇમોજી બતાવજો, એટલે આપણે વારાફરતી બધાને મોકો આપીએ. જી, વૈભવભાઈ બોલશો. વૈભવભાઈ, તમે અનમ્યુટ કરજો પોતાને. હલો, અવાજ આવે છે? હાજી. ઘટના અને સૂક્ષ્મ ઘટના કેવી રીતના અલગ થાય છે? ઘટના અને પહેલા તો ઘટના એ આપણા અંદર ક્લિયર હોવું જોઈએ. ઘટનાની અને સૂક્ષ્મ ઘટનાની વાત કરીએ આપણે, તો સૂક્ષ્મ ઘટના પણ એક ઘટનાનો અંશ જ છે, પણ એ અંશને બહુ એવી ઓછી રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે એ નાની અમથી બાબત દ્વારા આખી વાર્તા લખાઈ જાય. એના માટે આખું આપણે વાર્તામાં એનું દરેક બાબત ઝીણવટથી લખવાની જરૂર નથી, પણ જે પ્રસંગ કે જે દુનિયાને આપણે લીધી છે એને એટલી સૂક્ષ્મતાથી દર્શાવવાની, એના આપણે કહીએ કે ઘડતર આપણે કરીએ ત્યારે એના નામ, કાન, હાથ, પગ બધું લખવાની જરૂર નથી, ફક્ત એનું હૃદય લખી દીધું છે ઘટનાની, તો એ ઘટનાનો સૂક્ષ્મ ઘટના કહેવાશે. અને જ્યારે પૂર્વ ઘટનાના ધ્યેય સાથે આપણે ક્યારે કોઈ વાર્તા લખીશું એ ઘટનાલક્ષી વાર્તા થશે, અને જ્યારે વાર્તાની પણ ઘટનાનું ફક્ત હૃદય લઈને લખીશું તો એ સૂક્ષ્મ ઘટનાનું નિરૂપણ થશે. અને જેમાં મેં ઉદાહરણ આપ્યું એવી જ રીતે તમારે જો એના લક્ષી કોઈ સૂક્ષ્મ ઘટનાને અનુરૂપ આપણે કોઈ વાર્તા જોઈ હોય તો મણિલાલ પટેલ સાહેબની કાંકરી વાર્તા વાંચશો તો તમને સૂક્ષ્મ ઘટના નિરૂપણ ઉપરથી તમને ખ્યાલ આવશે. મોટી ઉધરસની મેં વાત કરી, બાબત તો એક નાની જ છે કે એક બાળકને ઉધરસ થઈ છે, એટલું નાની બાબત છે, પણ છતાં પણ એને ખૂબ વિસ્તૃત રીતે લખવામાં આવ્યું છે. પછી એવી જ રીતે આપણે જોઈએ તો એક વાર્તા છે આપણી જનક ત્રિવેદીની. તો એ જનક ત્રિવેદીની એક ઘટનાથી લીધેલી છે. ઘટનાવાળી વાર્તાનું ઉદાહરણ આપ્યું તો કે સાંધાવાળા જેઠાલાલની નોકરીનો છેલ્લો દિવસ. તો જનક ત્રિવેદીની બહુ સારી વાર્તામાંની એક વાર્તા છે. તો એનું છેલ્લા દિવસનું આખું વર્ણન કરે છે કે જ્યારે
એ જેઠાલાલની નોકરીનો દિવસ, એનું રેલવે સ્ટેશન, એમાં એની સાંધાની કામગીરી છેક સુધીની એની દરેકે દરેક બાબતનું આખું નિરૂપણ કરીને લખવામાં આવ્યું છે. તો એ આખા નિરૂપણ સાથેની જે વાર્તા છે એ વાર્તાની ઘટના થઈ, અને ખાલી કોઈ વાર્તામાં ઘટનાનું ખાસ લઈને લખવામાં આવે તો એ સૂક્ષ્મ ઘટના થઈ. હાજી. જી ઓકે વૈભવભાઈ. તો આ બધા જ ઉદાહરણો તમે જરા પોસ્ટ કરશો ગ્રુપમાં, કારણ કે આપણી વાર્તાઓ અમને ક્યાં વાંચવા હા, મળે? આ બધું જ કોટ કરેલું આપણે મૂકીશું, બરાબર? હાજી ઓકે. હાજી હા. સ્વીટુ અચ્છા માયાબેન ઝાલા. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. હા, મારે એ જાણવું હતું કે આપણે જ્યારે કોઈ ઘટનાનું નિરૂપણ કરીએ છીએ વાર્તાની અંદર, તો એને અંત તરફ જ્યારે આપણે લઈ જઈએ છીએ અથવા એના અંતનું નિરૂપણ કરતી વખતે કઈ બાબતો વધારે ધ્યાનપાત્ર બને? તો જ્યારે કોઈ પણ આપણે વાર્તામાં ઘટનાનું નિરૂપણ કરતા હોય ત્યારે બે બાબતની સૌથી પહેલા ધ્યાન રાખવું પડે, એનો આરંભ અને અંત. એના બાબતમાં સર્જક ચોક્કસ હોવું જોઈએ કે મારી વાર્તાનો આરંભ અહીંથી થાય છે, તો આ ઘટનાથી હું શરૂઆત કરું છું, તો આ ઘટનાથી એનો અંત થાય છે. તો એ આખી ઘટનાની આખી જે ગઢમાળ છે, જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી પૂરી થાય છે ઘટના, એ જે આખું ચક્ર છે એને બાંધીને રાખીએ ત્યારે વાર્તાની અંદર ઘટના છે એ સબળ રીતે લખાશે, ઉપજશે, અને એ છૂટી છવાઈ નહીં બને. જ્યારે વાર્તામાં ઘટના છે એ બે રીતે થઈને લખાય છે, એક પ્રસંગ અત્યારે થોડો પ્રસંગના ટુકડાઓ લખાય છે ત્યારે એ ઘટના છે વિખેરાઈ જતી હોય છે. પણ જ્યારે તમે ઘટનાને લઈને લખો છો તો એ ઘટનાને તંતુને બાંધી રાખી અને લખીએ તો એ વાર્તા છે એ સરસ ઘટનાની નિરૂપણ સાથેની બને. અને એ લખતી વખતે સર્જકે ચોક્કસ રહેવું જોઈએ કે હું આ જે ઘટના લખું છું એમાં બિનજરૂરી પાત્રો નથી. ને તમે કયા પાત્રને લઈ અને વાર્તા લખો છો, કે કયા વાતાવરણને, કે કયા મુદ્દાને, કે કયા પ્રસંગને લઈને વાર્તા લખો છો, ત્યાંથી સર્જકે ભટકવાનું નથી. સર્જકે એ ઘટનાને અનુસંધાન વાચકના હૃદય સુધી જોડાય ત્યાં સુધી એક ઘટનાને જોડી અને એની સાથે જોડાઈ અને લખવાની છે વાર્તા, અને ત્યારે જ વાર્તામાં ઘટનાનું નિરૂપણ છે એ ચોક્કસ સ્વરૂપે થશે. ઓકે. પંકજભાઈ પુરોહિત અનમ્યુટ કરશો. વૈભવભાઈ પ્લીઝ મ્યુટ કરશો. નમસ્તે બેન. વાર્તા લખવામાં ક્યારેક કન્ફ્યુઝન એવી થાય છે કે પાત્રોના મુખ્ય આપણે સંવાદ કરીએ કે રાધાજી બોલ્યા તો રાધાજી બોલ્યા, પછી અલ્પવિરામ, પછી અવતરણ અને પ્રશ્નનો જવાબ, તો એવું તો પ્રશ્ન બોલ્યા કે પ્રશ્નએ જવાબ આપ્યો વગેરે. પણ આવું બે પાત્રોમાં તો આપણે કદાચ ચૂકાવી શકીએ કે ખાલી પેલો કોલમ મૂકીને સંવાદ મૂકી દઈએ. પણ બે કરતાં વધારે પાત્રો હોય ત્યારે તો કે સંવાદ આપણો શરૂઆતમાં આપણે બિગિનર છે, શીખવ છું, એટલા સ્ટ્રોંગ સંવાદ ના હોય કે કોઈ સમજી જાય કે આ સંવાદ આના મુખ્યથી બોલાવે, તો શું કરવું? જનરલી જ્યારે કોઈ પણ પાત્રની સાથેનો સંવાદની વાત આવે તો આપણને બે એક સાથે આપણે કાં સમૂહમાં આપણે વાત કરતા હોય તો એ એક ઉદ્બોધન થઈ જશે કે હું એક સમૂહને ઉદ્બોધન કરું છું. પણ જ્યારે સંવાદની વાત આવે ત્યારે સંવાદ જનરલી બે વ્યક્તિ વચ્ચે સધાતો હોય છે, અને એ બે વ્યક્તિ વચ્ચે સધાતો હોય ત્યારે આપણને ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ બોલ્યું, અને છતાં પણ ક્યાંક સર્જક એવું ગૂંચવાય છે કે મારાથી આ વાત ના થઈ તો આપણે એવું કહી તો રાધા બોલી ઉઠી હતી કે નહીં, રાધા હસીને કહી ગઈ, રાધા હસતા હસતા બોલી. તો એ રીતે ક્રિયાને એની સાથે લઈ ક્રિયા સાથે સંલગ્ન કરી અને સંવાદને જ્યારે બોલશો કે એને અટ્ટહાસ્ય કર્યું, શ્યામના અટ્ટહાસ્યમાં આ શબ્દો ગુંજી રહ્યા, તો એ સંવાદમાં આપણને ત્યારે ખબર પડી જશે કે હા આ વાક્ય સર્જકે કહ્યું. કદાચ આપણે મેચિંગ થઈ છે અને ફટાકડાઓ ફૂટી રહ્યા છે તો ડિસ્ટર્બન્સ આવે છે, સોરી. તો વાર્તામાં જ્યારે સંવાદને આપણે સાધીએ છીએ ત્યારે વાચકને ખબર પડી જ જતી હોય છે, કેમ કે સંવાદ હંમેશા બે વ્યક્તિ સાથેનો જ હોય. તો આપણે કયા પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે વાર્તા છે
કયા પાત્રની આજુબાજુ લખાઈ રહી છે એના ઉપરથી સંવાદનું આપણને અનુમાન આવી જતું હોય છે. ઓકે. ધન્યવાદ. આભાર. હા, એક ધરાબેન ગાંધીનો પ્રશ્ન છે એ લઈ લઈએ. હાજી. ધરાબેન. હેલો મેમ. હેલો. હેલો. હા મેમ, ઘણી વાર આપણે વાર્તા વાંચી છે તો એમાં સંદર્ભ વાક્યો હોય છે. જેમ કે કુંતા કાપડિયાની તો વાર્તા છે તો એમાં સંદર્ભ વાક્ય હોય તો એ સંદર્ભ વાક્યો વાર્તાને મતલબ કઈ રીતે આગળ મતલબ ઉત્કૃષ્ટ બનાવી શકે એના વિશે કંઈક સંદર્ભ વાક્ય વિશે. વાક્ય સંદર્ભ વાક્ય ન હોય, વાક્યના સંદર્ભમાં વાર્તા રમતી હોય છે. તો કુંદનિકા કાપડિયાની તમે વાર્તાની વાત કરી તો એની એક વાર્તા છે શ્રી ચરણેશુ. તો શ્રી ચરણેશુ વાર્તાની અંદર અમે એક પત્રથી શરૂઆત કરી છે. એના પતિને સંબોધીને એક પત્ર લખ્યો છે સ્ત્રીએ અને અંતમાં પૂરો થાય છે. તો એની અંદર શ્રી ચરણેશુથી શરૂઆત કરી છે. તો એમાં આપણે જ્યારે એ વાર્તા આગળ વાંચીએ છીએ કે વાંચતા જ આપણને ખબર પડે છે કે આ એના પતિના સંદર્ભમાં લખાયેલી છે. તો વાર્તા જ્યારે આપણે વાંચતા હોય તો જે પાત્રના રેફરન્સમાં આપણને મળતી હોય વાર્તાની ઘટના છે કે વાર્તાની બીના છે કે વાર્તાના સંવાદો છે તો એ વાર્તા એ સંદર્ભમાં લખાયેલી હોય. વાર્તાના સંદર્ભમાં ઘણી બધી બાબતો હોઈ શકે. જેમ કે મેં હમણાં જ કહ્યું કે વાતાવરણ છે, એનું જે આજુબાજુની શૈલી છે, એનું પરિપ્રેક્ષ્ય છે, એ બધું જ વાર્તાના સંદર્ભમાં આપણે એને ગણી શકીએ. પણ સંદર્ભ છે એ વાર્તા નથી. સંદર્ભને આપણે વાર્તા ના કહી શકીએ. વાર્તાને લખવા માટે આપણે જે હથિયારનો ઉપયોગ કરીએ છીએ, જે ઓજારનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે સંદર્ભમાં ગણી શકીએ, લઈ શકીએ. ઓકે, થેન્ક યુ. તો વેલકમ. દર્શનાબેને આજે ખૂબ સુંદર માહિતી આપી. આપણે નોટ્સ પણ મૂકીશું આની ઉપરથી અને વિડીયો પણ રેકોર્ડ થયેલો છે. તો હવે કોઈના પ્રશ્નો છે? તમે આપનું માઇક અનમ્યુટ કરવું પડશે. હાજી, સોરી, મારું માઇક મ્યુટ હતું. તો દર્શનાબેને ઘણી સારી માહિતી આપી આજે વાર્તાલેખન વિશે. તો એની નોટ્સ અને વિડીયો બંને મુકાશે. મને થોડો એડિટિંગનો ટાઈમ આપજો, બરાબર? જલ્દીથી કાલે પાછા સાંજે મળીએ. ઓકે. આજનું સેશન આપને ગમ્યું હશે અને આજનું જે સેશન છે અને આવતીકાલના સેશનની થોડી રૂપરેખા હું આપું તો આવતીકાલે આજે આપણે જે સ્તંભો ભણ્યા કે આજે જે આપણે વિષય પર વાત કરી એનું એક 5 મિનિટનું પુનરાવર્તન લઈ અને બાકીના વાર્તાના સ્તંભો છે તેમને આપણે લઈશું અને પછી એક વાર્તાના સ્તંભોને લીધા પછી વાર્તા કેવી રીતે લખવી એના પર આપણે એક આખું સેશન લઈશું કાલે. એ સિવાય તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય આજના સંદર્ભમાં તો એ ગ્રુપની અંદર મૂકજો. જે અત્યારે જો તમને કોઈ યાદ ના આવ્યા હોય તો આપણે એનો પણ જો હું કાલે ફ્રી રહીશ તો ચોક્કસપણે જવાબ આપીશ અને આપણે આવતીકાલના સેશનમાં આ રીતે મળીશું. ખૂબ ખૂબ આભાર દર્શનાબેન. આભાર અલ્પાબેન અને આભાર તમામ મિત્રો, તમારા લીધે જ આ મીટિંગ શક્ય બની. 2 દિવસનો વાર્તાલેખનનો ઓનલાઈન શિબિર બહુ ટૂંકા સમયમાં અમે જાહેરાત કરી અને તમે આટલા જોડાયા. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને કશ્યપભાઈ, થેન્ક યુ. તમે રવિવારની સાંજ અમારા માટે કાઢી. ઓકે, ચાલો. યા, થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ. 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 અને અભિનંદન સૌને મેચ જીતી ગયા છે. હા, એ તો લાગ્યું જ.